નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 30 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ રક્તપિત્ત દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વ રક્તપિત્ત દિવસ જે તો કે 26 જાન્યુઆરી વિશ્વ રક્તપિત્ત દિવસ જે સાથે સંકળાયેલ કલંક અને પડકારોને નાબૂદ કરવાને સમર્પિત આવશ્યક વૈશ્વિક પાલન છે અને સાધ્ય હોવા છતાં રક્તપિત્ત સમાજ અને સંસ્કૃતિની બોજ વહન કરવાનું ચાલુ રાખે। જે વ્યક્તિના જીવનને તેની સ્વાસ્થ્યની જે બહાર અસર કરે છે એના જ માટે અને માહિતી પ્રસાર કરવા માટે વિશ્વ રક્તપિત્ત દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। હવે આની વાત કરીએ તો તે હેન્ડલેન્ડ્સ રોગ પણ કહેવામાં આવે છે। આની થીમ તો કે એક થવું, કાર્ય કરવું અને આને સમાપ્ત કરવો રક્તપિત્તને। ભારતમાં મહાત્મા ગાંધીની પુણ્યતિથિ એટલે કે 30 જાન્યુઆરીએ રક્તપિત્ત દિવસ ઉજવવામાં આવે છે અને આ બેક્ટેરિયાથી થતા રોગ છે। બેક્ટેરિયાનું નામ તો કે માઇક્રોબેક્ટેરિયન લેમ્પા છે અને 2027 સુધી ભારતે રક્તપિત્ત મુક્ત કરવાનું લક્ષ્ય પર રાખ્યું છે। તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા રક્તપિત્ત દિવસના। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ। 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વૈશ્વિક અંતર્મુખ દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ જેને પ્રકાશ વર્ષ તરીકે ઉજવ્યું અને 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ પણ આપણે ઉજવીએ છીએ। 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીયનો દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતનો દિવસ, 12 જાન્યુઆરી જે રાષ્ટ્રીય યુવા દિવસ અને 14 જાન્યુઆરીએ આપણે શસ્ત્ર દળોનો વેટલેન્ડ્સનો દિવસ ઉજવ્યો। 15 જાન્યુઆરી ભારતીય સેનાનો દિવસ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 16 જાન્યુઆરીએ પ્રથમ આપણે લોકપાલનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો અને 23 જાન્યુઆરીએ બહાદુર દિવસ નેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પણ ઉજવી હતી। 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાળ દિવસ, જ્યારે 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ આપણે ઉજવ્યો હતો। 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ આપણે ઉજવ્યો હતો। 26 જાન્યુઆરીએ 3 દિવસ આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જાનો દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે અને વિશ્વ રક્તપિત્તનો દિવસ પણ આપણે ઉજવ્યો છે। તો અત્યાર સુધીના જાન્યુઆરીના દિવસો પણ જોઈ લીધા। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, હવે આઈસીસીએ બધા એવોર્ડો આપી દીધા તો એકવાર પાછું રિવિઝન કરી લઈએ। આઈસીસી મેચ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર 2024 કોને જાહેર કરવામાં આવ્યા છે? તો જસપ્રીત બુમરાહને જાહેર કરવામાં આવ્યા છે આ એવોર્ડ માટે। તો જસપ્રીત બુમરાહ 13 મેચોમાં 71 વિકેટ લેનાર ટેસ્ટ ક્રિકેટ શાનદાર પૂર્વગામીન કર્યા બાદ આઈસીસી મેચ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર 2024 પસંદ કરવામાં આવ્યા અને આઈસીસી મેચ ક્રિકેટ ઓફ ધ યર જસપ્રીત બુમરાહને જે તો કે સર ગારફિલ્ડ જે સોબરસ એવોર્ડ મળશે। તો આઈસીસી મેચ ક્રિકેટ ઓફ ધ યર જે બને ને એને સર ગારફિલ્ડ જે સોબર્ન્સ એવોર્ડ પણ મળે છે। તો એ માહિતી પણ યાદ રાખવી અને આ સન્માન મેળવનાર આ 5મા ભારતીય છે। તો આની પહેલાંના 4 પણ આપણે જોઈ લઈએ। પ્રથમ રાહુલ દ્રવિડને 2004માં, ત્યારબાદ સચિન તેંડુલકર, આર અશ્વિની અને વિરાટ કોહલીને 2 વખત મળેલો છે 2017 અને 2018માં। આમ મળેલાની વાત કરીએ તો છઠ્ઠો પણ 5મા ભારતીય છે। તો આ માહિતી પણ યાદ રાખવી। જ્યારે આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધ યર મેલી કેર જે ન્યૂઝીલેન્ડના છે એને તો કે રસેલ હેઓ ફિલ્ડ્સ ટ્રોફી મળે છે। તો ખાસ કરીને બંનેની ટ્રોફી પણ યાદ રાખવી, આને કઈ મળે અને મહિલાને કઈ મળે। ત્યારબાદ ફોર્મેટના એવોર્ડની વાત કરીએ તો મેચ ક્રિકેટ ઓફ ધ યર તરીકે તો જસપ્રીત બુમરાહ, હવે મહિલાને પણ એડ કરી દેવું। ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પુરુષમાં અજમતુલ્લા ઓમનજાઈ જે અફઘાનિસ્તાનના છે, મહિલામાં સ્મૃતિ મંધાના જે ભારતના છે। T20 ક્રિકેટ ઓફ ધ યર તરીકે પુરુષમાં અર્શદીપ સિંહ અને મહિલામાં એમિલિયા કેર જે ન્યૂઝીલેન્ડના છે। ત્યારબાદ ઇમેજિંગ ક્રિકેટ ઓફ ધ યર મેન્સમાં ક્રામિન્દી મેન્ડેસ અને વિમેન્સમાં એન્ડ્રી ડેકનસેન છે। ત્યારે અમ્પાયર ઓફ ધ યરમાં રિસાસ ઇલિગીવંથ છે જે ઇંગ્લેન્ડના।
અને મેન્સ ક્રિકેટ ઓફ ધ યર અને મહિલા ક્રિકેટ ઓફ ધ યર આજ જાહેર કરી દીધા, તો એ પણ જોઈ લીધા. ત્યારબાદ આઈસીસી દ્વારા એવોર્ડ આપવામાં આવે છે, તો એની વાત કરી લઈએ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 15 જૂન 1909માં થઈ હતી. તો બીસીસીની રચના ક્યારે થઈ હતી કોમેન્ટ કરી દો. મુખ્ય મથક લંડન ઇંગ્લેન્ડ ખાતે આવેલું છે. સભ્યપદ 108 દેશો છે. અધ્યક્ષ તો કે હાલ જય શાહ રહેશે. અને 2025 ચેમ્પિયનશિપ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, જે ભારત માટે દુબઈ ફાળવ્યું છે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2028 પાકિસ્તાનમાં રમાવાનો છે. તો યાદ રાખવી આ ન્યૂઝ સાથે. ત્યારબાદ 150 મિલિયન રાઉન્ડ સાથે 2025ની પ્રથમ યુનિકોર્ન કોને બનાવવામાં આવી છે, તો જસ પેને બનાવવામાં આવી છે. 2025ની પ્રથમ છે, ઓવરલુલ પ્રથમ નથી. તો ફિનટેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ ઝૂપે જે 2025માં પ્રથમ યુનિકોર્ન બનવા તૈયાર છે, કારણ કે તે વેસ્ટ બ્રિજ અને સોફ્ટવેર બેંકની ભાગીદારી સાથે કેદાર કેપિટલની આગેવાની હેઠળ નવીનતમ ભંડોળ રાઉન્ડમાં 150 બિલિયન એકત્રિત કરવાનું લક્ષ્ય રાખેલું છે. આ પૂર્ણ પણ કરી ચૂક્યું છે. જ્યારે યુનિકોર્નનો દરજ્જો ક્યારે મળે છે, તો કે યુનિકોર્ન્સ એવા સ્ટાર્ટઅપને બનાવવામાં આવે છે જેનું મૂલ્ય ડોલરમાં 1 બિલિયનથી વધુ થઈ ગયું હોય, એને યુનિકોર્નનો દરજ્જો આપી દેવામાં આવે છે. આ 2025નું પહેલું છે, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ એલેક્ઝાન્ડર લુકાશેન્કો, જેને શામ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ કયા દેશની ચૂંટણીમાં સતત 7મી વખત જીત્યા છે, તો બેલારુસની ચૂંટણીમાં સતત 7મી વખત આ પદ મેળવ્યું છે એને. તો એ ખાલી નામ યાદ રાખવાનું અને દેશ. તો બેલારુસના નવા બન્યા છે, કોણ બન્યા છે, શામ બન્યા છે એલેક્ઝાન્ડર લુકાન્સ. ત્યારની એની વાત કરીએ, બેલારુસની કેપિટલ મિન્સ્ક છે. ચલણ તો કે બેલારુસિયન રૂબલ છે. અને પીએમ તો કે નવીન રામગુલા છે. તો પ્રમુખ કોણ બન્યા, તો એલેક્ઝાન્ડર લુકાશેન્કો બન્યા છે. તો ખાસ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસે કયા રાજ્યએ મોબાઈલ ઓપરેશન થિયેટર લોન્ચ કર્યું છે. હવે મોબાઈલ એટલે હાલતી ફિરતી, એટલે કે ચલતી ફિરતી કહેવામાં આવે છે એને, અને નાગાલેન્ડે આ લોન્ચ કર્યું છે. તો પ્રજાસત્તાક દિવસે નાગાલેન્ડે મોબાઈલ ઓપરેશન થિયેટર લોન્ચ કર્યું. નાગાલેન્ડ સરકારે રવિવારે 76માં જે પ્રજાસત્તાક દિવસના અવસર નિમિત્તે મોબાઈલ ઓપરેશન થિયેટર શરૂ કર્યું અને એક સત્તાવાર નિવેદન જણાવ્યું છે. અને રાજ્યપાલ લા ગણેશન અને મુખ્યપ્રધાન નેફ્યુ રિયો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સચિવાલયમાં જે પ્લાઝા ખાતે મુખ્યપ્રધાન મોબાઈલ ઓપરેશન થિયેટર એનું ફૂલ ફોર્મ છે ને ફ્લેગ ઓફ કર્યું છે. આ શું કરશે, તો કે એક એમ્બ્યુલન્સ જેવું કામ કરશે, પણ એમ્બ્યુલન્સ સાદું એમ્બ્યુલન્સ નહીં હોય, એમાં બધી જ ડિજિટલ અથવા તો જે ઓલી રાખવામાં આવે એ બધી રાખશે. ઓપરેશન કરી શકશે આ વેનમાં. તો ખાસ કરીને એવું મોબાઈલ ઓપરેશન થિયેટર શરૂ કર્યું છે નાગાલેન્ડે. નાગાલેન્ડની વાત કરીએ તો કેપિટલ કોહિમા છે, ગવર્નર લા ગણેશન અને સીએમ તો કે નેફ્યુ રિયો છે. તો યાદ રાખવી આ માહિતી નાગાલેન્ડની પણ. ત્યારબાદ ભારતીય કયા નૌકાદળે મોરેશિયસના જે 25,000 ચોરસ નોટિકલ માઇલનું હાઇડ્રોગ્રાફીનું સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે. તો આઈએનએસ સર્વેક્ષણે આ કામ પૂર્ણ કર્યું છે. તો સાગર પ્રોજેક્ટ અંતર્ગત ભારતની નૌકાદળ આઈએનએસ સર્વેક્ષણે 25,000 ચોરસ નોટિકલ માઇલ વધુ, હવે 1 નોટિકલ માઇલ એટલે શું થાય એ તમે કોમેન્ટ કરી દો, વધુ વિસ્તારને આવરી લેતા મોરિશિયસ હાઇડ્રોગ્રાફી સર્વે અંતિમ તબક્કો પૂર્ણ કર્યો. અને હાઇડ્રોગ્રાફી સર્વેની વ્યાજમી સીટ, નવા તૈયાર કરેલા નોટિકલ ચાર્ટ અને સર્વેક્ષણ સાધનો સાથે ગુરુવારે આ ઔપચારિક સમારંભ મોરિશિયસ ભારતની હાઈ કમિશનર અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમબીલ ગોખરુને ઔપચારિક રીતે આ ડેટા સોંપવામાં આવ્યો છે. તો ખાસ કરીને ભારતીય નૌકાદળ આઈએનએસ કયું હતું, તો કે સર્વેક્ષણે આ ડેટા પૂર્ણ કર્યો છે. તો આઈએનએસ સર્વેક્ષણ પહેલાં તો કે હાઇડ્રોગ્રાફી સર્વેની વાત કરીએ તો એ શું છે, તો કે સર્વેક્ષણમાં મેળવતા ડેટાનો ઉપયોગ કરી પાણીની અંદર રચનાઓ શોધવામાં આવે છે. અને નાવિક માટે દરિયાના ચાર્ટ બનાવવો, આ ડેટાનો ઉપયોગ કરી બંદરો, ગોદી, ડેમ જે વગેરે બનાવવા માટેની તૈયાર કરવામાં આવે છે. તો વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ આપણે 21 જૂને ઉજવવામાં આવે છે. હાઇડ્રોગ્રાફી એટલે કે દરિયામાં અંદર જોઈ અને બધી તપાસ કરી અને એનો રિપોર્ટ આપવો, ટૂંકમાં એવી રીતના પણ યાદ રાખી શકો. ત્યારબાદ આઈએનએસ સર્વેક્ષણની વાત કરીએ તો એ કોશિશથી હાઇડ્રોગ્રાફી સર્વેક્ષણ જહાજ છે, જે અગાઉ શ્રીલંકા, સેસ અને તંજાનિયા વગેરેમાં સર્વે કરી ચૂક્યું છે. આઈએનએસ સર્વેક્ષણની વાત કરીએ તો યુદ્ધ જહાજ સૌર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ યુદ્ધ જહાજ પણ બન્યું હતું. અને આ સર્વેક્ષણ
આ સંધિયા વર્ગનું સર્વેક્ષણ જહાજ છે. આને બનાવ્યું કેને તો કે ગાર્ડ શિપયાર્ડ એન્ડ એન્જિનિયર લિમિટેડ જે કોલકાતા ખાતે આવેલી છે એને બનાવ્યું છે. તો યાદ રાખવી INS સર્વેક્ષા વિશે એટલી માહિતી. ત્યારબાદ કયા દેશમાં ગ્રાન્ડ માસ્ટર ઇનિયાને મોરિશિયસનો ખિતાબ જીત્યો છે? તો ભારતના ગ્રાન્ડ માસ્ટર છે જે ઇનિયાન મોરિશિયસનો ખિતાબ જીત્યો છે. જોઈએ આના વિશે. તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર ઇનિયન પનીલસેવમે જે મલેશિયામાં 9મી જાહેર ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટ જીતી અને અસાધારણ પ્રદર્શન કર્યું. જે 22 વર્ષના ઇરોક તમિલનાડુના રહેવાસી છે. તો નામ યાદ રાખવું કયા ગ્રાન્ડ માસ્ટર છે? ઇનિયન પનીરસેલ્વમ અને તમિલનાડુના રહેવાસી છે જેને મલેશિયાનો ખિતાબ જીત્યો છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ માનુષ અને દિયા શીતાલે 2025માં નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સિંગલ્સનો ટાઇટલ જીત્યો. તો આનું આયોજન તો કે આપણા ગુજરાતના સુરતમાં થયું હતું એટલા માટે IMP છે. તો ભારતીય રિઝર્વ બેંકના માનુષ શાહ અને દિયા શીતાલે સુરત ગુજરાત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ અંડર ટેબલ ટેનિસ 86મી સિનિયર નેશનલ ઇન્ટરનેશનલ સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં અનુક્રમે પુરુષ અને મહિલાનો સિંગલનો ખિતાબ જીત્યો છે. તો યાદ રાખવી આ માહિતી. પુરુષ અને મહિલામાં આ બંને તો કે રિઝર્વ બેંકના નેતૃત્વમાં આ ગેમ જીતી છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ આનું આયોજન તો કે 19 થી 26 જાન્યુઆરી 2025 દરમિયાન સુરત ખાતે યોજાઈ હતી અને આનું આયોજન તો કે ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા થયું હતું. અંડર ટેબલ ટેનિસ 86મી સિનિયર નેશનલ ઇન્ટરનેશનલ ટેબલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ 2024નું 86 અને આ 86મી છે. જ્યારે મિક્સ ડબલમાં આકાશ પાલ અને પોમીમંત બૈંસાએ આ ટાઇટલ જીત્યું છે. તો આ યાદ રહી તો રાખવું. નકર ઓલા બંને સિંગલ અને મેન સિંગલ અને વુમેન સિંગલ્સનો યાદ રાખવું. ત્યારબાદ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એ 1926માં કરવામાં આવી હતી એની સ્થાપના. આનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે અને પ્રમુખ તો કે મેઘના અહલાવત છે. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની વાત કરીએ તો એની રચના 1926માં થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં અને હેડ તો કે પેન્ટ્રા સોલિંગ્સ છે. તો આ માહિતી પણ યાદ રાખવી કારણ કે આના દ્વારા તો આયોજન કરવામાં આવ્યું હતું આનું. ત્યારબાદ જાન્યુઆરી 2025માં કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પક્ષીના ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો નેપાળમાં આયોજન થઈ રહ્યું છે. તો નેપાળે પક્ષીમાં બકરામાંથી મેળવતા જે આગર્સ પક્ષીમ પ્રકાશની કરવામાં આવી. આ પ્રથમ 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષીમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું નેપાળે અને અધિકૃત જે પક્ષીમનું મુખ્ય ઉત્પાદન થાય એટલે કે પક્ષીમી બકરી ઉપરથી જે મેળવવામાં આવે છે ઊન વગેરેનું છે જેની ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતું છે. અને ઊનને હાથથી કાતવામાં આવે અને કુદરતી રંગો ભરતકામ સાથે પરંપરાગત વગેરે વસ્તુ બનાવવામાં આવે છે. આવો કંઈક ઉત્સવ છે જે નેપાળમાં ઉજવવામાં આવે છે. 3 દિવસીય મહોત્સવ છે. તો યાદ રાખવું આપ. નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ, ચલણ તો કે નેપાળી રૂપિયો છે અને પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. PM KP શર્મા ઓલી છે. તો બેઝિક નેપાળની એટલી માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યના CMએ ભદ્રાચલમમાં ઇન્દિરા અમ્મા આવાસ યોજના શરૂ કરી છે? તો તેલંગાણાના CM છે એને શરૂ કરી છે આ યોજના. ટોટલ જે 26 જાન્યુઆરીના દિવસે 3 યોજનાઓ જાહેર કરી. ત્રણેય વિશે માહિતી લઈએ તો CM ભદ્રાચલમાં ઇન્દિરા અમ્મા આવાસ યોજના શરૂ કરી અને રેવંત રેડ્ડી ત્યાંના CM છે એને કીધું કે આ યોજના હેઠળ અંગત તો કે 22,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને 4.50 લાખ મકાનોને મંજૂરી આપી છે આ ખર્ચો કરીને. તો ઇન્દિરા અમ્મા આવાસ યોજના જે મકાન બનાવવાનું છે એના માટેની છે એ ટૂંકમાં યાદ રાખવું. તેલંગાણાના જે રેવંત રેડ્ડી છે એના CM એને શરૂ કરી છે. ત્યારબાદ 2024માં જે વાત કરીએ 3 યોજના શરૂ કરી હતી એની વાત કરીએ. પેલી રાયતુ ભરોસા યોજના જે લાયક ખેડૂતોને ખેતીની જમીન દીઠ હેક્ટર દીઠ 12,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. જેવી રીતે આ કિસાન સન્માન હાલે એ રીતના જ. ઇન્દિરા અમ્માની વાત કરીએ તો આત્મીય ભરોસા દ્વારા ભૂમિહીન ખેડૂતોને પરિવારને વાર્ષિક ₹12,000ની આર્થિક સહાય અને આ ઇન્દિરા અમ્મા ઇન્દુર યોજના તો ઘર બનાવવા સાથે સંકળાયેલી છે. આ 3 યોજના ખાસ કરીને યાદ રાખવી કારણ કે તેલંગાણા સરકારે શરૂ કરી છે. તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ હૈદરાબાદ છે. CM તો કે રેવંત રેડ્ડી છે અને રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. યાદ રાખવી આ બેઝિક માહિતી તેલંગાણાની.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.